અને પાટણમાં બાળક વેચવામાં આવ્યું છે કે કેમ તેને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે। બોગસ તબીબની સામે આ તપાસ તેજ કરી દેવામાં આવી છે। ત્યારે બાળક વેચવાના કાંડમાં હવે તપાસ તેજ કરી દેવાઈ છે। પાટણથી બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટરની રિમાન્ડમાં તપાસ સુરેશ ઠાકુરની ફરી અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બાળક ખરેખર કોનું છે એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે। સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બદઇરાદો પાર પાડવા માટે રૂપિયા 1,20,000માં એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે। આ બાબતે તેમના વિરુદ્ધ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ તેમજ આઈપીસીની કલમ 465, 68, 471 વગેરે મુજબ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ છે હાલમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર ચલાવી રહેલ છે। આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે, તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે। ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવે છે। અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે। અને આજ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા। ઉમંગ, બાળક વેચવાના મામલે હવે તપાસ તેજ કરાઈ। આખી વાતમાં કર્મચારીઓની આળસ છે। એ આળસ ગમે એટલી ઘટનાઓ બને પરંતુ આ કર્મચારીઓની આળસ નથી નીકળતી અને એના જ કારણે ક્યાંક છે ગુજરાતની અંદર ખ્યાતિ જેવી હોસ્પિટલ કાંડ સામે આવે ને હજી તો એ ભૂલાય ને એ પહેલાં જ બાળકો વેચવાના કિસ્સાઓ સામે આવે। એક કિસ્સો બને તો એક વિભાગના જ આ બીજો કિસ્સો આવે ને હજી એને મહિનો પણ નથી થયો તો એ વિભાગ કરી શું રહ્યું છે, ત્યાં બેઠેલા કર્મચારીઓ શું કરી રહ્યા છે। એવું નથી હોતું કે અમદાવાદ જિલ્લામાં કોઈ પણ ઘટના બની તો માત્ર અમદાવાદ જિલ્લાના અધિકારીઓ છે એ જ કામ કરે। અરે ભાઈ, તમારા ત્યાં આવું નથી ચાલતું એ જોવાની જવાબદારી છે પણ જે તે વિભાગના કર્મચારીઓને અધિકારીઓની આવતી હોય છે। પણ સાહેબ, હવે એસીની ટેવ છોડી દો ને, હવે તો આમે શિયાળો આવ્યો, બહાર ફરશો થોડો તડકો લાગશે, લોકોને મળશો તો તમારા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે ને કે સાહેબ ખબર પડશે। એસીમાં બેસીને ધોળા થઈ ગયા છો સાહેબ, હવે તો થોડી તમારી ચામડીને થોડોક તો તડકો અડવા દો કે જેથી કરીને ગુજરાતની અંદર જે કાળા બજારી ગોરખ ધંધાઓ જે ચાલી રહ્યા છે એ તમારે બંધ કરવા જોઈએ નથી થતા। અને જ્યારે આખો ઘટના સામે આવે ત્યારે પછી તપાસના નામે એસઓપીના નામે એસઓજીને તપાસ સોંપાય, આને તપાસ સોંપાય, આ કમિટી બનાય, ફલાણી કમિટી બનાય। આ અમે પણ થાક્યા છીએ સાંભળી અને લોકો પણ સાંભળીને થાકી ગયા છે। બધું ત્યારે તમે જ કરો છો કે જ્યારે ઘટના બને એ પછી જ તમને બધું યાદ આવે છે કે આપણે એસઓપી બનાવવાની છે, આપણે આ ટીમને તપાસમાં મૂકવાની છે, કમિટી બનાવવાની છે। પણ એ પહેલા અધિકારીઓને કરવાના શું, માત્ર ને માત્ર કાગળિયો જોવા માટે આપણે બેસાડીએ છીએ કે સહીઓ કરવા માટે બેસાડીએ છીએ અને એના માટે એમને હજારો ને લાખો રૂપિયાનો પગાર નથી આપતા કે વિસ્તારની અંદર આ પ્રકારની હરકતો થતી હોય ને અધિકારીઓને કર્મચારીઓને જાણ સુદ્ધા પણ ન હોય। 3 દિવસ થઈ જાય, 4 દિવસ થઈ જાય, ઘટનાને બને કેટલો સમય થયો છે એ વાતને તો ક્યાં દૂરની વાત છે ને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય એવું કહે છે કે 1-2 નહીં પરંતુ 5 થી 6 બાળકો છે, બાળકોના સોદા થઈ એવી વાત થઈ રહી છે। તે ધારાસભ્યને પણ કેવું છે કે સાહેબ તમને ખબર હતી તો તમે કેમ ઊંઘતા હતા, ભલે ને વિપક્ષમાં બેઠા એક વખત તો અવાજ ઉઠાવો હતો અને કદાચ તમને એવું લાગતું હતું કે આવું બન્યું છે તો તમારે પણ એક ઓથોરાઇઝડ પર્સન છો તમે, તમારું અધિકારીઓ ન સાંભળી શકે એવું બને નહીં। એટલે દેર રાતે જાગવું એનો કોઈ મતલબ નથી। આ બધી પરિસ્થિતિ થઈ રહી છે કે અંધેર નગરી ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા, પરંતુ આ ગુજરાતની અંદર આ સાંખી ન લેવાય। શાંતિપ્રિય અને સારું ગુજરાત છે આપણું અને ગુજરાતની અંદર અધિકારીઓ જે માજા મૂકી છે એ માજા બંધ સરકારે ચોક્કસથી કરાવવી જોઈએ। રાધા, ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।